તો અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ જ્યારે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ જ અંગે વધુ વિગત જણાવવા માટે અમારી જોડે અમારા એડિટર અભિજીત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। જી અભિજીત ભટ્ટ, આપ ઉપસ્થિત છો અને અત્યારે અમદાવાદ શહેરનો માહોલ છે તે અંગે જણાવો। દ્વારા 57 કલાકનો કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે અને ગઈકાલે રાત્રે એટલે કે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। અત્યારે આપણે જે જગ્યા હું અહીંયા ઊભો છું તે છે સનાથલ ચોકડી કહેવાય છે, જે સૌરાષ્ટ્ર કચ્છથી અમદાવાદ શહેરને જોડતો રસ્તો છે અને ત્યાં આગળ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરમાં પ્રવેશનો જે મુખ્ય માર્ગ કહેવાય તે છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના કોઈને પણ વગર પાસે કે વગર આઈ કાર્ડ વગર એ લોકોને એલાઉ કરવામાં આવતા નથી અને પોલીસ દ્વારા પણ અહીંયા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। અને જે પ્રકારે અહીંયા આગળ તમને દેખાઈ રહ્યું છે, આપણે સ્ક્રીન ઉપર ટીવીને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે જે પ્રકારે પોલીસ ચેકિંગ કરી રહ્યું છે અને જે પ્રકારે આઈ કાર્ડને એ લોકોને જે એલાઉ કરવામાં આવે છે અને સાથે સાથે પોલીસ દ્વારા પણ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કોઈ સંદિગ્ધ લાગે એ લોકોને જે આઈ કાર્ડ ના હોય અને પરવાનો ના હોય એ લોકોને તરત જ બીજા રસ્તે વાળી દે છે। અને જે પ્રકારે અમદાવાદ શહેરમાં અત્યારે સમગ્ર અમદાવાદ શહેર કેદ થયેલું છે અને જે પ્રકારે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાના કેસીસની સંખ્યા જે વધી રહી છે તે ઘટાડવા માટેનું અને જે પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે પ્રકારનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ જે પગલાં લીધા છે તે યોગ્ય છે। જી નિષ્ઠા। જે અભિજીત, અચાનક જ 57 કલાકનો કર્ફ્યુ જ્યારે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે લોકોનું આ મુદ્દે શું કહેવું છે? જી ચોક્કસ, જે પ્રકારે અહીંયા આગળ જે સનાથલ ચોકડી છે, સૌરાષ્ટ્ર કચ્છથી આવતા યાત્રીઓ છે, પ્રવાસીઓ છે, વાહનો છે, તે લોકોને અહીંયા આગળ રોકવામાં આવે છે અને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવાનો આવતો જે પરવાના ધારકો હોય એ લોકોને પ્રવેશ આપવામાં આવે છે અને જે પ્રકારે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે પ્રકારે કોરોનાના દિવાળીના તહેવારો દરમિયાન જે પ્રકારે કોરોનાના કેસીસની સંખ્યા વધી અમદાવાદમાં અને છેલ્લા 24 કલાક દરમિયાનના આંકડા પર નજર નાખીએ તો સમગ્ર રાજ્યમાં 1420 કેસ આવ્યા, એમાં અમદાવાદ એકલામાં અમદાવાદ શહેરમાં માત્ર 305 કેસ નોંધાયા છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે કોરોનાનો જે પ્રકારે કહેર વર્તાઈ રહ્યો છે તેને જોતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી ગંભીરતાપૂર્વક વિચારણા કરીને જે કર્ફ્યુ લાદ્યો છે તે યોગ્ય છે અને જે પ્રકારે કોરોનાની જે મહામારી ચાલી રહી છે અને લોકો જે પ્રકારે દિવાળીના તહેવારો દરમિયાન બિંદાસ બનીને જ્યારે કોરોના જતો રહ્યો છે એ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ રાખીને અને માસ્ક પહેર્યા વગર જે પ્રકારે ખુલ્લે આમ ફરતા હતા અને એને કારણે કોરોનાનો કેસ વધ્યા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ પગલું યોગ્ય છે। અને જે પ્રકારે અહીંયા આગળ જે પ્રવાસીઓ જે આવે છે એ લોકો પ્રવાસીઓને પણ જે પ્રકારની તકલીફ પડી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રવાસીઓને પણ આ બાબતે જાણકારી હોવા છતાં પણ તે પોતાના વતનથી કે પોતાના બહારગામ ગયા હોય ત્યાંથી આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે તે યોગ્ય છે અને તો જ કોરોના મહામારીને અટકાવી શકાશે અથવા કોરોના મહામારીના જે કેસીસ વધી રહ્યા છે તેને કંટ્રોલમાં લઈ શકાશે। જી નિષ્ઠા। જે અભિજીત ભટ્ટ, અત્યારે જે પ્રમાણે સૌ કોઈ મુસાફરો અત્યારે અટવાઈ પડ્યા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે કોરોના કહેર અંગેની તો જે 150 દિવસ બાદ 300થી વધારે પણ કેસ વધારે પ્રકાશમાં આવ્યા છે। અમદાવાદની અંદર 326 જેટલા કેસ પ્રકાશમાં આવ્યા છે। ત્યારે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે હજુ પણ પરિસ્થિતિ વણસેલી નથી। ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે અને અત્યારે અમદાવાદમાં બેડની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે અંગે જણાવો। જી ચોક્કસ, જે પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે ત્યારે એવું કહી શકાય કે કોરોનાનો બીજો વેવ જે કહેવાય સેકન્ડ વેવ છે, એ સેકન્ડ વેવમાં આપણે અમદાવાદ શહેર પ્રવેશી ચૂક્યું છે અને જે પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પણ ગઈકાલે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કહ્યું હતું કે જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે તેના માટે તેને કંટ્રોલમાં લેવા માટે, કાબૂમાં કરવા માટે
આ પગલું ભરવું પડ્યું છે અને આ પગલું યોગ્ય છે. સાથે સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે અમદાવાદમાં તો 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરમાં પણ રાત્રિ કર્ફ્યુ આજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસપણે સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારણા કરવામાં આવી છે. અને બીજું એક નવાઈની વાત એ છે કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે અને જે પ્રકારે દિવાળીના તહેવારો દરમિયાન જે ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો નિયમોનો, તેને જોતા રાજ્ય સરકારે એ વખતે જો પગલાં લીધા હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત એવું લોકો ચોક્કસ માની રહ્યા છે. જી નિષ્ઠા. ભટ્ટ, તદ્દન સાચી વાત છે. ગોળા છૂટ્યા બાદ તાળા બાંધવામાં આવી રહ્યા છે અને પહેલા દેશે અનલોક તરફ વધારવામાં આવ્યો, પરંતુ સરકાર તરફથી હવે જ્યારે કર્ફ્યુ અચાનક જ લગાવી દેવામાં આવ્યો છે, આ કર્ફ્યુના કારણે લોકોને ખાસપણે અસર પડશે ખરા? જે લોકડાઉનના સમય દરમિયાન કફોડી હાલત થઈ હતી, ફરીથી લોકો બેઠા થતા હતા ધીમે ધીમે, પરંતુ આ 2 દિવસની અંદર વધારે ખોટ થશે ખરા? જી ચોક્કસ. જે પ્રકારે કેસીસ છેલ્લા 2 દિવસ દરમિયાનમાં વધ્યા છે, 2 દિવસ પહેલા 1340 કેસ હતા, ગઈકાલે 1420 કેસ આવે છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની મહામારી હજી ગઈ નથી ને કોરોના હજી વકરી રહ્યો છે. જે મેં અગાઉ કહ્યું એમ સેકન્ડ વેવ ચાલી રહ્યો છે, ત્યારે ચોક્કસ જો તકેદારી રાખવામાં નહીં આવે, સાવચેતી રાખવામાં નહીં આવે, લોકો દ્વારા માસ્ક પહેરવામાં નહીં આવે અને જે પ્રકારે ઉલ્લંઘન થતું હતું એ જો ઉલ્લંઘન અટકાવવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવશે તો ચોક્કસ કોરોના ઉપર આપણે કંટ્રોલ મળી શકીશું. પરંતુ પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને આ તબક્કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી એક અપીલ કરવા માંગુ છું કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને વારંવાર હાથ સેનિટાઈઝ કરો અથવા તો સાબુથી હાથ ધોવાનું રાખો, તો જેથી કોરોનાનો વાયરસ જે છે એ સ્પ્રેડ થતો અટકે. ચોક્કસ આ તબક્કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ફરી એકવાર અપીલ કરે છે કે ઘરમાં રહો, સાવચેત રહો. 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં કર્ફ્યુ લંબાવવામાં ન આવે અને પહેલા જેવું સ્મૂથ જીવન થાય, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે, તે માટેનું જે પગલાં લઈ રહી છે સરકાર, સરકારને મદદ કરે, સરકારને સહાયરૂપ થાય અને સરકારના નિયમોને, સરકારના આદેશોને પાલન કરવામાં આવે તેવી ચોક્કસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી અપીલ કરવા માંગીએ છીએ. જી નિષ્ઠા. સાચી વાત છે. વારંવાર ઇન્ડિયા ન્યૂઝ તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત એ સામે આવી છે અભિજીત ભટ્ટ, જે પ્રમાણે અમદાવાદમાં તો કેસ વધતા જઈ રહ્યા છે, 300થી વધારે કેસ ગઈકાલે જે પ્રકાશમાં આવ્યા, પરંતુ ગુજરાતના જે 4 મોટા શહેરો જેમ કે વડોદરા, રાજકોટ, સુરત, ત્યાં પણ જ્યારે લોકડાઉનને લઈને નહીં પરંતુ કર્ફ્યુને લઈને જ્યારે જાહેરાત કરવામાં આવે છે ત્યારે લોકોનું ત્યાંનું પણ શું મંતવ્ય છે? તે ઉપરાંત પાણી આવ્યા પહેલા પાળ બાંધવાનું કામ સરકાર કરી રહી છે તેવું તમને લાગે છે? કોરોનાના કેસીસ 300થી વધારે આવ્યા છેલ્લા 24 કલાક દરમિયાનમાં અને જે પ્રકારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ મહાનગરોમાં 3 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે અને આજ રાતથી અમલી બનવાનું છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ 3 વિસ્તારોમાં ખાસ કરીને સુરતમાં અત્યારે જોવા જઈએ તો સુરતમાં પણ પરિસ્થિતિ વણસેલી છે. કોરોનાના કેસીસ દિવસે દિવસે વધી રહ્યા છે સુરતમાં અને જો કે બીજી બાજુ રાજકોટ અને વડોદરામાં કેસીસની સંખ્યા ઓછી છે, પરંતુ જે પ્રકારે સેકન્ડ વેવ ચાલી રહ્યો છે કોરોનાના વાયરસનો અને જે પ્રકારે આખી આ કોરોના મહામારી વ્યાપી રહી છે, ત્યારે વકરી ના જાય વધારે એના માટે સરકારે જે પગલાં ભર્યા છે અગમચેતીના પગલાં કહી શકાય અને પાણી આવતા પહેલા પાળ બાંધી છે એ કહેવું અતિશયોક્તિ નથી. જી નિષ્ઠા. જ્યારે કર્ફ્યુ અંગે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના નેતાએ જ અનેક ટ્વીટ મારફતે સરકાર તરફ પ્રહારો વરસાવ્યા. ખાસ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ તુગલકી લોકડાઉન હતું તેના કારણે કરોડો લોકોને રસ્તાઓ પર આવવાનો વારો આવ્યો હતો, ત્યારે આ વખતે જ્યારે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શું એવી જ પ્રકારની પરિસ્થિતિ ફરીથી નિર્માણ થઈ શકે છે ખરા? જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે પોતે જાહેરાત કરી છે અને કહ્યું છે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કે કર્ફ્યુ ના લાદવામાં આવ્યો છે, માત્ર કર્ફ્યુ છે, લોકડાઉનની કોઈ જ યોજના નથી કે આયોજન કરવામાં આવ્યું નથી, પરંતુ જો કેસીસ વધારે સંખ્યામાં વધતા જશે અને બહાર આવતા જશે તો ચોક્કસપણે સરકારે આ બાબત પર વિચારણા કરવી જરૂરી છે, કારણ કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે, જે પ્રકારે લોકો દિવાળીના તહેવારો દરમિયાન જે પ્રકારે
પ્રકારે બિંદાસ બનીને ફરતા હતા, તેને કારણે કોરોનાનો પોઝિટિવ કેસીસ વધી રહ્યા છે, કોરોના વ્યાપ્યો છે, ત્યારે ચોક્કસ રાજ્ય સરકાર તરફથી પણ અત્યારે તો કોઈ આયોજન નથી લોકડાઉનનું, પરંતુ જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે તેને જોતાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં લોકડાઉન માટેની વિચારણા કરી શકે છે. પરંતુ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, કર્ફ્યુ છે, અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીએ પણ આ જ વસ્તુ કહી હતી કે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, આયોજન છે નહીં લોકડાઉનનું. પરંતુ જે પ્રકારે નીતિનભાઈએ કહ્યું હતું કે જે કર્ફ્યુ છે, કર્ફ્યુ સોમવાર સુધી અમદાવાદમાં સોમવાર સુધી 57 કલાકનો કર્ફ્યુ રહેશે, સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. પરંતુ જે પ્રકારે જો આ પરિસ્થિતિ રહેશે તો રાત્રિ કર્ફ્યુ તો છે જ, પરંતુ જો હજી પણ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો કર્ફ્યુ લાંબો કરવામાં આવે એવી શક્યતા ચોક્કસ એવી અમને વ્યક્ત કરી હતી. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આવનારા દિવસોમાં જો પ્રજા સાવચેત નહીં થાય, પ્રજા જાગૃત નહીં થાય તો ચોક્કસ કોરોનાની મહામારી દરમિયાન માર્ચ અને એપ્રિલ અને મે મહિનામાં પરિસ્થિતિ હતી એના કરતાં પણ વધારે ગંભીર પરિસ્થિતિ અત્યારે વણશે એવી સ્થિતિ દેખાઈ રહી છે. જી નિષ્ઠા. જી અભિજીત ભટ્ટ, જે પ્રમાણે કર્ફ્યુ અમદાવાદની અંદર લાગુ કરી દેવામાં આવ્યું છે ગઈકાલે રાતના સમય દરમિયાન, જ્યારે આ કર્ફ્યુ અંગે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ નિર્ણયોના કારણે પ્રજા ભોગ બનતી જઈ રહી છે. અને તેમ ઉપરાંત તેમણે ટ્વીટ મારફતે જણાવ્યું હતું કે જે ટ્રમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે સુપર સ્પ્રેડર કરી આવ્યો હતો. તેમણે અનેક મુદ્દે સરકાર તરફ પ્રહારો વરસાવ્યા છે. તો આપને શું લાગે પાછળનું ખાસ અમદાવાદની અંદર ખાસ કરીને? જી ચોક્કસ, જે પ્રકારે કોંગ્રેસ આરોપો કરી રહી છે, પરંતુ અત્યારે આરોપ પ્રત્યારોપનો સમય નથી. જે પ્રકારે કોરોના મહામારી સમગ્ર વિશ્વને હચમચાવી રહી છે, દેશમાં પણ કોરોનાની મહામારી ફેલાઈ છે, કોરોનાના કેસીસ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યા છે. ત્યારે પક્ષાપક્ષીથી પર થઈને જો વિપક્ષ અને સત્તાધારી પાર્ટી ભેગા થઈને જો આ બાબતે કોઈ વિચારણા કરે અને જે પ્રકારે કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે અથવા તો લોકોને જાગૃત કરવામાં વધારે સમય આપે તો એ વધારે યોગ્ય રહેશે. પરંતુ જે રીતે કેસીસ વધી રહ્યા છે ત્યારે આમાં કોઈ સત્તાધારી પાર્ટીનો હાથ નથી હોતો કે સત્તાધારી પાર્ટીના નિયમો કામ નથી કરતા, પરંતુ જે પ્રકારે પબ્લિકની અવેરનેસ જોઈએ, પબ્લિકની અવેરનેસ નહીં હોવાના કારણે કેસીસ વધ્યા હોય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. જી નિષ્ઠા. બટ આપણી તદ્દન વાત સાચી છે, કારણ કે અત્યારે કપરો કાળ છે, કપરો સમય છે, અને તે સમયની અંદર ભાજપ અને કોંગ્રેસ એકબીજાની સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. તે તદ્દન ખોટું છે, કારણ કે આ કપરા સમયની અંદર બંને સમજીને કામ કરવું પડશે. ખેર એ તો વાત રહી, પરંતુ અત્યારે અમદાવાદમાં કયા વિસ્તારોમાં ભીડ એકઠી થયેલી ખાસ કરીને જોવા મળી રહી છે? હજુ પણ કયા વિસ્તારો છે જ્યાં હજુ પણ પ્રજા સમજવા નથી માંગતી? જી ચોક્કસ, જે પ્રકારે દિવાળીના તહેવારો હતા ત્યારે 3 દરવાજા છે, કાલુપુર માર્કેટ છે, જે આપણે ગઈકાલે પણ જોયું કે ગઈકાલ રાત્રે એટલે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ અમલી થવાનો હતો, તો સવારથી લોકો માર્કેટમાં ઉતરી પડ્યા હતા અને જાણે લાંબો કર્ફ્યુ હોય અને ઘરની વસ્તુઓ, ચીજવસ્તુઓ, જરૂરી વસ્તુઓ ભેગી કરવા માટે, લોકો સંગ્રહ કરવા માટે કે જે પ્રકારે ભીડભાડ કરીને, જે પ્રકારે વાતાવરણમાં આખું કલુષિત કરીને, જે પ્રકારે ભીડ કરીને જે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા, એ બતાવે છે કે પ્રજા હજી જાગૃત થઈ નથી. પ્રજા હજી જાગૃત થવાની જરૂર છે. અને આ બધા વિસ્તારોને કારણે જ જે કોરોનાના કેસ છે, કોરોના સ્પ્રેડ થયો છે, અને આ સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવે તો ચોક્કસપણે કોરોનાને સ્પ્રેડ થતો અટકાવી શકાય. પરંતુ અત્યારે જે રીતે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ થયો છે અને આજે પહેલો દિવસ છે કર્ફ્યુનો, ત્યારે અત્યારે 12 વાગ્યા સુધીમાં જે પ્રકારના અહેવાલો સાંપડી રહ્યા છે તો અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો સુમસામ ભાસી રહ્યા છે. એસજી હાઈવે હોય કે પછી જમાલપુર બ્રિજ હોય કે પછી એ ગાંધી રોડ હોય, જે 24 કલાક ધમધમતા રોડ છે, જે બધા રોડ અત્યારે સુમસામ ભાસી રહ્યા છે. અને આવનારા સોમવારે સવારે 6 વાગ્યા સુધી આ રસ્તાઓ આવા સુમસામ ભાસે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ પ્રજાએ જાગૃત થવું જરૂરી છે. પ્રજા માસ્ક પહેરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો ચોક્કસપણે કોરોનાને સ્પ્રેડ થતો અટકાવી શકાશે. જી નિષ્ઠા. જી અભિજીત ભટ્ટ, જે પ્રમાણે કોરોના બેકાબૂ થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદની અંદર, શું તો પછી હજી પણ કોરોના કહેરના અનુસંધાને કર્ફ્યુ લંબાવવાની શક્યતા રહેલી છે ખરા?
જી હજી તો જે પ્રકારે 4 મહાનગરોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને જે પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, પણ આવનારા દિવસોમાં જો 4 મહાનગરો સિવાય અન્ય કોઈ શહેરો કે નાના તાલુકાઓમાં ક્યાં એવા કેસીસ જોવા મળ્યા નથી. પરંતુ હા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં જો કૂદકે ને ભૂસકે કોરોનાના કેસીસ વધતા જશે તો ચોક્કસપણે ગુજરાતના મોટા શહેરો 4 મહાનગરો ઉપરાંત બીજા જે મહાનગરો છે, ભાવનગર, જુનાગઢ જે છે, એ બધા એ વિસ્તારોમાં પણ ચોક્કસપણે કર્ફ્યુ લાદવાની અથવા તો થોડા કડક નિયમો બનાવવાની જરૂરિયાત સરકારને ચોક્કસ પડશે. જી નિષ્ઠા. અભિજીત ભટ્ટ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાંનો અત્યારે કેવો માહોલ છે તે જણાવો. તે ઉપરાંત ત્યાં આસપાસ રહેલા લોકો સાથે વાત કરીને જણાવો કે તેઓનું આ મંતવ્ય શું છે. અત્યારે મુસાફરો અટવાયેલા પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આપણી સાથે જો કોઈ વાત કરી શકે તો તેમનું મંતવ્ય પણ જણાવો. જે મિસ્ટર જણાવી દઉં તો જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છથી આવતા વાહનો છે અને ખાસ કરીને એસટી છે અથવા તો ખાનગી લક્ઝરી બસીસ છે તે સનાથલ ચોકડી પાસે ખાલી કરી દેવામાં આવે છે અને જે મુસાફરોને અમદાવાદ શહેરમાં જવાનું છે તે લોકોને ટિકિટ જોઈને પોલીસ અહીંયાથી જે અમદાવાદ શહેરમાં જતા હોય પરવાના ધારક હોય, જે લોકોને પરવાનગી આપવામાં આવી છે એવા ખાનગી વાહનોમાં એ લોકોને બેસાડીને રવાના કરી રહી છે પોલીસ અત્યારે, જેથી તે લોકોને તકલીફ ન પડે. હા, સવારે ચોક્કસ સવારના સમયમાં જે સવારે બસીસ આવી બધી સૌરાષ્ટ્ર કચ્છથી એસટી આવી કે ખાનગી લક્ઝરી બસ આવી એ સમયે થોડોક અફરાતફરીનો માહોલ ચોક્કસ થયો હતો, પરંતુ પછી ધીમે ધીમે આ વ્યવસ્થા સુદૃઢ બનવા માંડી અને જે પ્રકારે અત્યારે જે વાહનો આવી રહ્યા છે, જે બસીસ આવી રહી છે અને જે મુસાફરો આવી રહ્યા છે તે લોકો અટવાય નહીં, એ લોકોને તકલીફ ના પડે એ માટે પોલીસ દ્વારા પણ અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા એ લોકોને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ શહેરમાં જે વિસ્તારમાં જવું હોય ત્યાં આગળ નજીકના વિસ્તારમાં ઉતારવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી નિષ્ઠા. જી અભિજીત ભટ્ટ, આપ અત્યારે જ્યાં ઉપસ્થિત છો ત્યાંના દ્રશ્યો બનાવી હતી. જી ચોક્કસ હું જણાવી દઈશ કે જે પ્રકારે અહીંયા આગળ અત્યારે પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે અહીંયા આગળ વાહનો આવી રહ્યા છે સનાથલ ચોકડી પાસે અમદાવાદ શહેરની હદમાં પ્રવેશવા માટે જે આવી રહ્યા છે તે લોકોને પોલીસ દ્વારા રોકીને પૂછપરછ કરવામાં આવે છે અને જરૂરી આઈ કાર્ડ અને જરૂરી પરવાના હોય પછી જે લોકોને પ્રવેશ આપવામાં આવે છે. સાથે બીજી બાજુ બતાવીશ કે જે પ્રકારે એસપી રિંગ રોડ છે એ એસપી રિંગ રોડ બાયપાસ છે અમદાવાદનો, ત્યારે અમદાવાદના બાયપાસ એસપી રિંગ રોડ પર વાહનો ચાલી રહ્યા છે, વાહનો જઈ રહ્યા છે, અવર જવર કરી રહ્યા છે અને જે પ્રકારે અત્યારે દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર, જે પ્રકારે બસીસ આવી રહી છે, સ્ટાફ બસ આવી રહી છે ફાર્માસ્યુટિકલ કંપનીઝની અને જે પ્રકારે અહીંયા આગળ ફાર્માસ્યુટિકલ કંપનીઝને ઉપરાંત દૂધ અને દવાની દુકાનોવાળાને બધાને જે પરવાનગી આપવામાં આવી છે એ બધાને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે એસપી રિંગ રોડ જે છે એ જે અમદાવાદનો બાયપાસ છે ત્યાં આગળ અત્યારે રસ્તો ખુલ્લો છે અને લોકોને ત્યાંથી અવર જવર કરવા માટેની પોલીસ દ્વારા પણ ફરજ પાડવામાં આવી રહી છે. જી નિષ્ઠા. જ્યારે આરામ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે, સવારથી સૌ કોઈ પાલન પણ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ જે વ્યક્તિ એરપોર્ટથી જ્યારે આવી રહ્યા છે ત્યારે તેઓ કઈ રીતે પોતાના ઘર સુધી પહોંચી શકે છે? ચોક્કસ આ સવાલ ઘણો મહત્વનો છે, કારણ કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર જે મુસાફરો અમદાવાદ બહારથી આવી રહ્યા છે ટ્રેન મારફતે અથવા તો પ્લેન મારફતે, તે લોકોના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસીસ મૂકવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટથી અમદાવાદ શહેરમાં જે તે વિસ્તારમાં જવા માટે બીઆરટીએસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે મુસાફરો બહારગામથી આવી રહ્યા છે તે લોકોને કોઈ અગવડ ન પડે તે માટે પ્રશાસન દ્વારા ચોક્કસ યોગ્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટેને અધિકારીઓ પણ કેટલાક ત્યાં ઉપસ્થિત છે અને એ પ્રકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની સાથે જ લોકોને ત્યાંથી રવાના કરે છે અને તે લોકોને તકલીફ ના પડે એ પણ ખાસ તકેદારી રાખી રહ્યા છે. જી નિષ્ઠા. અભિજીત ભટ્ટ, આપે જણાવ્યું કે જે મુજબ એરપોર્ટથી જે પણ મુસાફરો આવી રહ્યા છે તેમના માટે તો પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે, તે ઉપરાંત રેલ સેવા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે જે પણ મુસાફરો જ્યારે રેલ સેવા મારફતે જ્યારે આવી રહ્યા છે અમદાવાદની અંદર અથવા તો રાજકોટની અંદર અથવા તો વડોદરાની અંદર જ્યાં પણ જે મુસાફરો આવતા જોવા મળી રહ્યા છે તેમને ઘર સુધી પહોંચવા માટે કઈ કઈ મુશ્કેલીઓનો અત્યારે સામનો કરવાનો વારો આવ્યો છે?
જી, મેં કહ્યું એ પ્રમાણે સરકાર દ્વારા અને સ્થાનિક પ્રશાસન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે, અને જે પ્રકારે બીજા વાહનો પણ છે, ખાનગી ટેક્સી ચાલકો પણ છે, પરંતુ ખાનગી ટેક્સી ચાલકો દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કરફ્યુ લાદવામાં આવ્યો છે અને જે પ્રકારે મુસાફરો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળે છે, મુસાફરો પાસેથી મોં માગ્યા દામ વસૂલ કરવામાં ટેક્સી ચાલકો કશું છોડતા નથી અને ઉઘાડી લૂંટ કરતા હોય એવું ચોક્કસ જોવા મળ્યું છે. ખાસ કરીને રેલવે સ્ટેશન ઉપર આ પરિસ્થિતિ જોવા મળી છે, પરંતુ પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાનો લાભ લેવા માટે મુસાફરોને સમજાવવામાં આવે છે, જેથી તે લોકોને કોઈ જાતનો ખર્ચો ના થાય, કોઈ જાતનો વધારાનો બોજ ન પડે, એ માટેનું સરકાર અને પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જી નિષ્ઠા. જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની અંદર કોરોના બેકાબુ બન્યો હતો. કોરોનાનું સંક્રમણ જ્યારે વધવા લાગ્યું હતું તેના કારણે સરકાર તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તહેવારોના મોસમના આધીન કોરોના ફાટી નીકળ્યો હતો, તેના કારણે વધારે કફોડી હાલત થઈ ચૂકી છે અને હજુ પણ વધુ સ્થિતિ વકરે નહીં, તેના માટે સરકારે અગાઉ જ નિર્ણય લઈ લીધા છે. તો ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેશે. તે ઉપરાંત